કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેમણે મગફળીની ટેકાના ભાવે ખરીદીની જે તારીખ છે તે જાહેર કરી છે। 11 નવેમ્બરે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે। 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તારીખ 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવશે, જ્યારે નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે અફવાઓથી દૂર રહેવા માટે પણ ખેડૂતોને અનુરોધ કર્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી કરી સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપી અને એની આવક ડબલ કરવાનો જે નિર્ધાર છે, એ નિર્ધાર મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની જુદી જુદી જણસીઓ જે તે સિઝનમાં ખરીદ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને પૂરતા ભાવો મળી રહે અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાની ન જાય એના માટે કેન્દ્ર સરકાર સમયસર જરૂરી કાર્યવાહી કરે છે। એ મુજબ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીદીની સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે। સમગ્ર રાજ્યમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પરથી થનારી આ ખરીદીનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હિંમતનગર ખાતેથી શરૂ કરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં 3,33,000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવેલ છે। આ તમામ ખેડૂતો પાસેથી ₹1356.60 પ્રતિ 20 કિલોના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદવાનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે। ખેડૂતોને કોઈ પણ ખોટી અફવાઓ કે વાતોમાં આવ્યા વગર આ યોજનાનો લાભ લેવાની મારી નમ્ર વિનંતી છે। કેન્દ્ર સરકારશ્રીની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,000 કિલોગ્રામ મગફળીની ખરીદી કરવામાં આવશે। ખેડૂતોની લાગણીને માન આપીને રાજ્ય સરકારશ્રી દ્વારા રજીસ્ટ્રેશનની તારીખ પણ લંબાવવામાં આવી છે। તે મુજબ રજીસ્ટ્રેશન કરાવેલ તમામે તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે અને તમામ ખેડૂતોની મગફળીઓ ટેકાના ભાવે ખરીદી લેવામાં આવશે।